હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4ની G2 એક્ઝામ માટેની જે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ એસ્ટિમેટિંગ કોસ્ટિંગ એન્ડ એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટિંગ એટલે કે ECC ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. આ ટોપ 25 એવા છે કે જે ડલ સ્ટુડન્ટ છે અથવા તો જેની થર્ડ સેમમાં બેકલોગ હોય, આ વખતે બે સબ્જેક્ટના પેપર એક જ દિવસે આપવાના હોય, જેમના માટે મેઇન ફોકસ છે પાસ થવાનું, તો એ લોકો આ 25 ક્વેશ્ચન તૈયાર કરશે તો ઇઝીલી પાસ થઈ જશે. જે લોકો એવરેજ છે કે જેમને સારા એવા SPI લાવવા છે, આ વખતે સેમ 4માં સારું રિઝલ્ટ લાવવું છે, તો એમને બી આ 25 ક્વેશ્ચન એકદમ પાક્કા તૈયાર કરી જવાના છે. તમારા માર્ક્સને બૂસ્ટ કરવા માટે આ 25 ક્વેશ્ચન તમને કામ લાગશે. ઓકે, તો જોઈએ સૌથી પહેલો ક્વેશ્ચન આઈએમપી છે તમારો નેસેસિટી ઓફ કોસ્ટિંગ. કોસ્ટિંગની જરૂરિયાત કઈ છે? 3 કે 4 માર્ક્સમાં પૂછાય એ રીતનો ક્વેશ્ચન. સેમ બીજો ક્વેશ્ચન છે નેસેસિટી ઓફ એસ્ટિમેટિંગ. તો એસ્ટિમેટિંગની બી શું જરૂરિયાત છે એ ક્વેશ્ચન છે. થર્ડ છે તમારો કોસ્ટ એસ્ટિમેશન પ્રોસેસ એટલે કે ખર્ચ અંદાજ કેવી રીતે થાય એની પ્રક્રિયા સમજાવવાની. ફોર્થમાં છે ડિફરન્સ બિટવીન સ્પેસિફિક ઓર્ડર કોસ્ટિંગ એન્ડ કન્ટિન્યુઅસ ઓર્ડર કોસ્ટિંગ. 4 માર્ક્સમાં પૂછાય એવો તફાવત છે કે સ્પેસિફિક ઓર્ડર કોસ્ટિંગ અને કન્ટિન્યુઅસ ઓર્ડર કોસ્ટિંગ સમજાવવાનું. ઓકે, ફિફ્થમાં છે ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. 3 માર્ક્સમાં પૂછાય છે ક્વેશ્ચન. ઇઝી છે એટલે આપણે એને ઇગ્નોર નથી કરતા. ઓકે, ચાલો 6 નંબરમાં જોઈએ તો બ્રેક ઇવન પોઈન્ટ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. આ ક્વેશ્ચન તો પૂછાઈ ગયો છે એવું કહી દઉં. બ્રેક ઇવન પોઈન્ટ શું છે એ સમજાવવાનું અને એનું મહત્વ પણ લખવાનું. 7થમાં છે એઝમ્પશન વાઇલ ડ્રોઈંગ બ્રેક ઇવન ચાર્ટ. તો બ્રેક ઇવન ચાર્ટ દોરતી વખતે કયા કયા એઝમ્પશન એટલે કે કઈ કઈ ધારણાઓ કરવાની છે. તો બ્રેક ઇવન ચાર્ટ તમારે જો પૂછાય તો એની બી તૈયારી કરવાની છે. મતલબ કે 6 ક્વેશ્ચનમાં જ હું માની લઉં છું કે બ્રેક ઇવન પોઈન્ટ કઈ જગ્યાએ આવે તે ચાર્ટ પરથી જ ખબર પડે. તો એ ચાર્ટ બી તૈયાર કરવાનો, એનું મહત્વ બી તૈયાર કરવાનું અને એની ધારણાઓ બી તૈયાર કરવાનું. જો 3 વસ્તુ તૈયાર કરો એટલે 7 થી 10 માર્ક તમારા ક્લિયર. તો આ બે ક્વેશ્ચન એકદમ ઇમ્પોર્ટન્ટ છે તમારા. બીજો બી એક ક્વેશ્ચન 7 માર્ક્સનો બ્રેક ઇવનને રિલેટેડ છે કે બ્રેક ઇવન પોઈન્ટ કેલ્ક્યુલેશન બાય એનાલિટિકલ મેથડ. તો એનાલિટિકલની રીતથી બ્રેક ઇવન પોઈન્ટ કેવી રીતે ગણવાનો એ શોધવાનું. તો આ 3 ક્વેશ્ચન તૈયાર કરો એટલે 10 થી 14 માર્ક્સ ઇઝીલી મળી જશે તમને. 9થમાં છે ફોર્જિંગ એન્ડ ઇટ્સ ઓપરેશન એટલે કે ફોર્જિંગ પ્રોસેસ શું છે એ સમજાવવાનું અને તેના ઓપરેશન કયા કયા તે. 10થમાં છે પેટર્ન અલાઉન્સીસ એટલે કે પેટર્નની છૂટછાટ દર્શાવવાની છે. એ બી 3 કે 4 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. 11થમાં છે ફેક્ટર અફેક્ટિંગ કોસ્ટ ઓફ આર્ક વેલ્ડિંગ. આર્ક વેલ્ડિંગના ખર્ચને અસર કરતા પરિબળો 7 માર્ક્સમાં પૂછાઈ શકે. 12થમાં છે કોસ્ટ એસ્ટિમેશન મેથડ ફોર આર્ક વેલ્ડિંગ. તો ઉપર ખર્ચને અસર કરતા પરિબળો હતા, તો અહીંયા હવે ખર્ચ અંદાજની રીત દર્શાવવાની છે. સેમ ક્વેશ્ચન છે કોસ્ટ એસ્ટિમેશન મેથડ ફોર ગેસ કટિંગ. બેમાંથી એક પૂછાશે ક્વેશ્ચન તમને ગેસ કટિંગના ખર્ચ અંદાજની રીત. લેબર કોસ્ટ એસ્ટિમેશન ઇન મશીન શોપ એટલે કે મશીન શોપ હોય એમાં મજૂરીનો ખર્ચની અંદાજ કેવી રીતે કરવાનું એની રીત છે અહીંયા. મતલબ આ જે સબ્જેક્ટ છે એવો છે કે તમે એન્જિનિયર બન્યા પછી ફિલ્ડમાં જશો, કોઈ કંપનીમાં જશો, તો એની તૈયારી તમને અહીંયા કરાવવા માંગે છે. ઓકે, 15માં છે પાવર જનરેશન બાય ડીઝલ જનરેશન સેટ એટલે કે ડીઝલ જનરેશન દ્વારા પાવરનું ઉત્પાદન કેવી રીતે થાય, કેટલું થાય તે સમજાવવાનું છે. 16માં જોઈએ ઓબ્જેક્ટિવ્સ ઓફ બજેટ એટલે કે બજેટના ઉદ્દેશો શું. જેમ કે કંપનીનું બી બજેટ પડતું હોય, જેવું ઇન્ડિયાનું બજેટ પડે છે એવું કંપનીનું બી બજેટ પડે. તો બજેટ શાના માટે પાડો ને એના ઉદ્દેશો કહેવાય. ટાઈપ્સ ઓફ બજેટ, બજેટ કેટલા પ્રકારના આવે તે. 18માં છે ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કોન્ટ્રાક્ટના પ્રકારો. કોન્ટ્રાક્ટ બે કંપની વચ્ચે થતો હોય, કોઈ પર્સન કે કંપની વચ્ચે થતો હોય, બે પર્સન વચ્ચે બી થતો હોય, એ બધા કોન્ટ્રાક્ટના પ્રકારો છે. સિક્યુરિટી બોન્ડ છે એના પછી છે ઈ ટેન્ડરિંગ. તો ટેન્ડર તો ખબર હશે, મતલબ કે કોઈ બી સરકારી કામ બહાર પાડવું હોય તો કોણ કામ કરશે એની જાહેરાત આપવા માટે એક ટેન્ડર આપવામાં આવે છે. ઓકે, તો એ ટેન્ડર અલગ અલગ લોકો ભરતા હોય, એમાંથી જેનું ભાવપત્રક મતલબ કોટેશન સારું લાગે, જેનું કામ સારું લાગે એને પછી સરકાર ચૂને. તો એ ટેન્ડરિંગ હવે ઓનલાઈન થઈ ગયું છે એટલે ઈ ટેન્ડરિંગ વાળો ક્વેશ્ચન છે. 21માં છે ગવર્મેન્ટ ઈ માર્કેટ એટલે કે સરકારી ઈ માર્કેટ. તો જેમ કે અત્યારે તમને ખબર હોય કે તમે જે સ્કૂલમાં ભણીને આવ્યા હશો એ બધી સ્કૂલમાં હવે સ્માર્ટ બોર્ડ લાગી ગયા છે હવે, અને એ સ્માર્ટ બોર્ડ સરકાર દ્વારા આપવામાં આવેલા છે. તો સરકાર આવી બધી વસ્તુ કઈ રીતે ખરીદે છે અને કઈ જગ્યાએથી ખરીદે છે, તો એ છે ગવર્મેન્ટ ઈ માર્કેટથી. વેબસાઇટ છે, ચેક કરજો, દેખજો, જરા આઈડિયા આવશે નવું શું કહેવા માંગે છે.
22 વાળો ક્વેશ્ચન 7 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. આઈસ પ્લાન્ટ આકૃતિ દોરીને સમજાવવાનો છે. 23માં જે ઓપરેશન્સ ઓન લેથ મશીન એટલે કે લેથ મશીન પર કયા કયા ઓપરેશન તૈયાર થાય એ કરવાનું. લગભગ એમઈમાં બી આ ક્વેશ્ચન આપણો આવે છે, તો ત્યાં જે તૈયાર કરો છો એ જ અહીંયા લખવાનું. ફોર્જિંગમાં વાળો બી સેમ જ ક્વેશ્ચન. 24માં જે એડવાન્ટેજીસ ઓફ સોલર એટલે કે સોલારના ફાયદા, અને 25માં મેં લખ્યું છે ન્યુમેરિકલ એટલે કે દાખલા કરવાના છે. પહેલા ચેપ્ટરના દાખલા છે કે જેમાં તમારે પ્રોફિટ ફાઇન્ડ કરવાનો, એ ઇઝી છે, આવડી જશે. પીસી મતલબ પ્રાઇમ કોસ્ટ શોધવાની, ફેક્ટરી કોસ્ટ શોધવાની, ઓવરહેડ કોસ્ટ શોધવાની, ટોટલ કોસ્ટ શોધવાની, એ વાળા જે ન્યુમેરિકલ છે 100% પૂછાય 7 માર્ક્સમાં, એ તૈયાર કરવાના. અને બીજા ચેપ્ટરમાં જે બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ કરવાના આવે તે એટલીસ્ટ આ 2 ટાઈપના તો બધાએ તૈયાર કરવાના છે. બીજા બધા સ્કીપ કરશો ચાલશે, પણ આ 2 તો પરફેક્ટ તૈયાર કરીને જજો, કારણ કે એ તો કમ્પલસરી જ પૂછાવાના છે તમને. ઓકે, તો આ 25 વસ્તુ થઈ ગઈ કે જે તમારે ECCમાં તૈયાર કરવાની, કે જેથી તમે 100% પાસ થઈ જાઓ, ઇવન તમે સારા માર્ક્સ પણ લાવી શકો. તો આ રીતે દરેક સબ્જેક્ટના IMP તમને મળી જશે. જે સબ્જેક્ટના મળી ગયા હોય એની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. એક્ઝામ બહુ નજીક છે આવે ને, એક દિવસે જો 2 પેપર આપવાના હોય તો એવું માની લો કે આ 15 દિવસ 20 દિવસની અંદર આપણે બીજું બધું સાઈડ પર મૂકીશું, એકદમ પરફેક્ટ તૈયારી કરીશું, તો આવતા વર્ષે આપણે એન્જિનિયર બની જઈએ. બાકી પાછું 6-8 મહિના વેઇટ કરવાનું થાય. એટલે તો આઈ હોપ બધા એ જ રીતે તૈયારી કરશે અને આવતા વર્ષે બધા એક સાથે જ એન્જિનિયર બનશે. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.